વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. દાખલા નંબર 2.9 જે રેફરન્સ લે છે 2.8નો. કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે અબરખની એક પ્લેટ કે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક આપેલો છે K બરાબર 6. અને કોઈ એકમ નથી હોતો, કેપિટલ K, કારણ કે સૂત્ર થાય સિગ્માના છેદમાં સિગ્મા 0, એકમ જતો રહે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂક્યો હોય તો વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાય દૂર કરો ત્યારે. ચાલો એકવાર વોલ્ટેજ સપ્લાય ચાલુ રાખવાનો છે અને એકવાર વોલ્ટેજ સપ્લાય દૂર કરો. ત્યારબાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય, મીન્સ આપણને કેપેસિટન્સ પૂછેલું છે અને વિદ્યુત ભાર કે વી કે શું છે એ બધું ચેક કરવાનું છે. આપણે પહેલો દાખલો ગણીએ. થોડોક અટપટો દાખલો પડશે, પ્રોપરલી ધ્યાન આપજો. અત્યાર સુધી આવા દાખલાઓ નથી આપ્યા. અબરખની પ્લેટ મીન્સ ડાયલેક્ટ્રિક ચોસલું તો મૂક્યું કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, પણ વોલ્ટેજ રાખો અને વોલ્ટેજ દૂર કરો ત્યારે ત્રણ રાશિ ગોતશું. પહેલું કે ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા, ચાલો ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકતા નવું કેપેસિટન્સ કેટલું થઈ જાય? જૂના કેપેસિટન્સના K ગણું થાય. આ એક ફાયદો છે, ખબર હોય તો. કેપેસિટન્સ K ગણું થાય અને બાકીના E અને V Kના છેદમાં જાય. ચાલો Kની કિંમત આપેલી છે આપણને 6. આગલા દાખલામાંથી C0 તો કે 18 ગુણ્યા 10⁻12. તો આ જવાબ તમારો થઈ ગયો 108 પાઇકો ફેરેડે. બરાબર, 18 છે કે 108 અને -12 ને કહેવાય પાઇકો. ચલો આ છે નવું કેપેસિટન્સ છે, સો C ડેશ કહી દઉં છું આન્સર. બીજું આવે વિદ્યુત ભાર. ચલો વિદ્યુત ભાર ગોતીએ, એટલે કે નવો વીજભાર, એવું જ લખીએ, નવો વીજભાર Q ડેશ Q બરાબર CV, બીકોઝ C બરાબર Q બાય V. આ મુખ્ય સૂત્ર છે, C બરાબર Q બાય V. તો મારે Q જોઈએ છે તો Q ને કરતા બનાવવું તો શું મળે? Q ડેશ બરાબર C ડેશ V. ચાલો મિત્રો C ડેશની કિંમત હમણાં જ મૂકી આપણે 108 પાઇકો. પાઇકો એટલે -12 અને V કેટલા વોલ્ટની બેટરી જોડવામાં આવે છે અહીંયા? તો કે બેટરીના વોલ્ટેજ તમને મિત્રો આગલા દાખલામાં મળશે, દાખલા નંબર 8માં. અહીંયા ડેટા કંઈ વોલ્ટેજનો નથી, દાખલા નંબર 8ની રકમ સાથે રાખવી પડશે. તો એમાં બેટરી જોડેલી છે 100 વોલ્ટની. તો તમારો જવાબ આવે આ મીંડા કે વોટેવર તમે પોઈન્ટ આડા પાછા કરો એટલે જવાબ થયો 1.08 ગુણ્યા 10⁻8 કુલમ. આ બીજો જવાબ. ચલો એટલે કે પ્લેટો પરનો વિદ્યુતભાર 6 ગણો વધી જાય છે જે અગાઉ હતો. ઓકે, તો આપણે એક વાક્ય એડ કરીએ. માટે પ્લેટો પરનો વિદ્યુતભાર લગભગ 6 ગણો વધે છે. ચાલો હવે શું ગોતવાનું રહ્યું? એક શું ગોતું C, એક શું ગોતું Q, હવે શું ગોતશું V. V તો અચળ જ રહેશે કારણ કે હું બેટરી સપ્લાય જોડેલી રાખું છું. તો મારું છેલ્લું વાક્ય, વોલ્ટેજ સપ્લાય 100V ની જોડેલ છે. વોલ્ટેજ હજી જોડેલા છે તો V કેટલા મળે ભાઈ? 100 વોલ્ટ. તો આ તો ગોતવું ના પડ્યું, એક્ઝેક્ટલી તમે જવાબ લખી શક્યા. 3 જવાબ, એક C ગોઈતું, એક Q ગોઈતું અને બીજું V તો ગોતવાની જરૂર પડી નહીં. આ ક્યારે ગોઈતું? મેં 3 વસ્તુ વોલ્ટેજ સપ્લાય જોડેલી છે. ચલો હવે સ્મોલ b, વોલ્ટેજ સપ્લાય હવે દૂર કરી. ચલો V કાઢી નાખ્યું, મીન્સ હવે બેટરી જોડેલી નથી. પણ મૂંઝાવાનું જરૂર નથી, બેટરી ભલે ન જોડી હોય પણ કેપેસિટર વર્ક્સ એઝ અ બેટરી. હવે બેટરી તમે કાઢી નાખશો ને તો કેપેસિટર છે ને એક બેટરી તરીકે વર્તશે. નો ડાઉટ પરમેનન્ટ બેટરી નહીં. તમે એક એક્ઝામ્પલ આપું મિત્રો, કે ચાર્જર હોય ને, ચાર્જર એમાં LED હોય, ઇન્ડિકેટિંગ LED કહેવાય, પાવર ઓન ઓફ છે કે નહીં. જેવી તમે મેઇન સપ્લાયમાં જે સ્વિચ છે એ બંધ કરી દેશો ને તો જે ચાર્જરની LED છે એ એક્ઝેક્ટલી તરત બંધ નથી થઈ જતી, થોડોક સમય લેશે બંધ કરવાની. ધીમે ધીમે આછી થઈને બંધ થશે. શું કામ આવું થતું હોય છે? કે જ્યારે કેપેસિટર ઓન હશે, પાવર સપ્લાય ઓન હશે, ત્યારે કેપેસિટર ફૂલી ચાર્જ થઈ ગયું હશે. હવે જેવી તમે બેટરી બંધ કરો છો, અધરવાઇઝ સ્વિચ બંધ કરો છો પાવર સપ્લાય, તો કેપેસિટર હવે બેટરી તરીકે વર્તશે
અને ધીમે ધીમે ઉર્જા આપતું રહેશે. તો હવે આપણો પ્રશ્ન એ જ છે કે હવે સપ્લાય દૂર કરવામાં આવે છે, તો જો કેપેસિટરને બેટરીથી અલગ કરવામાં આવે તો કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુત ભાર હવાના માધ્યમ વખતે હોય એટલો જ હોય. ચાલો આ આપણું એક વાક્ય, જો વોલ્ટેજ સપ્લાય દૂર કરવામાં આવે તો પ્લેટો પરનો વિદ્યુત ભાર હવાના માધ્યમ હોય તેટલો જ રહેશે. એટલે કે ડાઇલેક્ટ્રિક સ્લેબની વાત નથી કરતા, હવાના માધ્યમમાં વિદ્યુત ભાર કેટલો હોય. હમણાં આપણે આગલે દાખલામાં જોયું, દાખલા નંબર 8નો જવાબ હું અહીંયા લખું છું, 1.8 નેનો કુલમ, અથવા તો તમે જુઓ આવું લખ્યું હશે 10⁻⁹ કુલમ. આ દાખલા નંબર 8નો જવાબ છે. શું કામ કે હવે પાવર સપ્લાય નથી, તો બે પ્લેટો વચ્ચે હવાનો માધ્યમમાં જેટલું હોય ને, મીન્સ ડાઇલેક્ટ્રિક સ્લેબ હોય કે ન હોય, વિદ્યુત ભાર એક એવી રાશિ છે, મેં તમને ત્યારે પણ કીધું હતું, વિદ્યુત ભાર એક એવી રાશિ છે જે પાવર સપ્લાય સાથે બદલાય છે, ડાઇલેક્ટ્રિક સ્લેબ સાથે નહીં. ડાઇલેક્ટ્રિક સ્લેબ સાથે બદલાતી રાશિ સી કેટલા ગણું, KC0, વી કેટલું V0/K, ઈ કેટલું E0/K. પણ ડાઇલેક્ટ્રિક અચળાંક હોય કે ન હોય, વિદ્યુત ભાર નો ચેન્જ, આવું લખ્યું હતું, યાદ કરો થિયરી હતી ને ત્યારે, બરાબર છે. આ શું ગયું, ક્યુ ગયું. હવે એવું જ વી ગોતીએ. જો ત્યાં હમણાં જ સૂત્ર લખ્યું, V બરાબર V0/K સૂત્ર. ચલો V0 એટલે કે બેટરીના અગાઉના વોલ્ટેજ, V0 100, ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલું 6, તો જવાબ આવ્યો 16.6 વોલ્ટ. આ તમારો બીજો જવાબ થયો. અને કેપેસિટન્સ કેટલું, તો કે કેપેસિટન્સમાં કંઈ ચેન્જ થશે નહીં. એન્ડ સી બરાબર KC0 પરથી તમે ગોતશો તો જવાબ કેટલો આવશે, 108 પાઇકોફેરેડે. કેપેસિટન્સમાં કંઈ ચેન્જીસ થતું નથી, તમે ખાલી બેટરીમાં ચેન્જીસ અહીંયા રાઇટ નાવ કરેલા છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ દાખલો. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 11 થશે, બીકોઝ વી હેવ ઓલરેડી સ્ટડીડ દાખલા એક્ઝામ્પલ નંબર 10. 600 પાઇકોફેરેડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કર્યું છે, પછી સપ્લાય સાથેનું જોડાણ દૂર કર્યું. વાવ, વેરી ગુડ. ચલો હમણાં જ દાખલો ભણ્યો એવું પાછું. પેલા એક કેપેસિટર લીધું, 200 વોલ્ટના પાવર સપ્લાય સાથે જોડી દીધું, પછી સપ્લાય દૂર કરી, મીન્સ સ્વિચ ઓન હતી મેઇન પાવર સપ્લાયની, સપ્લાય જોડાણ દૂર કર્યું. બીજું વિદ્યુત ભાર ન હોય એવું જ 600 પાઇકોનું જ છે જોવાનું, અગાઉ છે એ બે સેમ છે. કેપેસિટર સાથે જોડ્યું, આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે. આ જાણે કે કેના જેવું છે ખબર છે કે 600 લીટર પાણીની ટાંકી હતી, એને એક 200 વોલ્ટની બેટરી મીન્સ એક પાણીના પંપ સાથે જોડ્યું અને પૂરેપૂરું ચાર્જ કરી નાખ્યું, મીન્સ પાણીનો ટાંકો આખો ભરી નાખ્યો. પછી શું કર્યું ખબર છે, બેટરીનું જોડાણ દૂર કરી નાખ્યું, મીન્સ મોટર પંપ, પાણીની મોટર પંપ દૂર કરી અને બીજો જ 600 લીટરની એક પાણીની ટાંકી સાથે જોડ્યું છે. એના જેવી વાત છે. ઓકે મિત્રો, આ દાખલાને બે રીત છે, જુદી જુદી બે રીતથી થાય છે. ઓકે, જુદી જુદી રેફરન્સ બુકમાં દાખલાને જુદી જુદી રજૂ કરવામાં આવ્યો છે. અહીંયા હું ટૂંકામાં ટૂંકું સૂત્ર યુઝ કરું છું. ક્યારે યુઝ કરવાનું ત્યારે ખાસ ધ્યાન રાખજો કે કેપેસિટરને પહેલાં કોઈ પણ બેટરી વડે સપ્લાય આપવાની, પછી એ પાવર સપ્લાય દૂર કરી લેવાની, ત્યારે તમે આ રીત યુઝ કરી શકો છો. શું પૂછેલું છે, સીધું જ ત્યાં લઈ જાઓ, ઉર્જામાં થતો ઘટાડો. સૂત્ર છે એનું ડેલ્ટા યુ C1C2 V1 - V2 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2 C1 + C2. હવે અહીંયા હું તમને એક વસ્તુ ક્લિયર કટ કરવા માગું છું કે તમે 12th સાયન્સમાં છો, નો ડાઉટ, પણ જેટલા સૂત્ર તમારા સિલેબસમાં ટેક્સ્ટબુકમાં NCERT આપ્યા છે એવું જરૂરી નથી કે આગળની પરીક્ષાઓ એમાંથી જ પૂછાશે. ઓકે, તમારે નવા સૂત્રો તમારે મૂકતા જવાના થશે. એમાંનું આ એક નવું સૂત્ર, ઉર્જામાં થતો ઘટાડો ક્યારે, એક કેપેસિટરને પૂરેપૂરું ધરાવી ત્યાં સુધી ચાર્જિંગ કરી દીધું, હવે એને ચાર્જિંગ કરવાનું બંધ કર્યું, અને બીજું વિદ્યુત ભાર વિહીન કેપેસિટર લાવ્યું, એની સાથે જોડ્યું, તો ઉર્જા કેટલી ઘટશે. અગાઉનું કેપેસિટર જે ચાર્જિંગ થઈ ગયું હતું એની ઉર્જા ઘટશે, અને જે નવું કેપેસિટર છે એ ચાર્જ થવામાં છે. કેટલી ઉર્જા ઘટશે, તો કે C1 × C2 છે, C1 C2 બે સરખા છે. ચલો
V1 માઇનસ V2 એનો મતલબ અગાઉની ઉર્જા કેટલી, અગાઉના વોલ્ટેજ 200, હવે શું કરે છે V2 એટલે બીજી વખત બેટરી આપેલી છે નહીં, બેટરીનું જોડાણ દૂર કર્યું એટલે બીજી વખતના વોલ્ટેજ કેટલા થયા 0. અને મિત્રો દાખલો ગણતી વખતે V1 કહેજો અને શું કહેજો V2. ઓકે, હવે આમાં તમારે જસ્ટ કિંમત મૂકવાની છે અને તમારે છે ને અલગ અલગ ગુણાકાર સરવાળો બાદબાકી કરીને જવાબ લાવવાનો છે. જવાબ છે 6 ગુણ્યા 10⁻6 જૂલ અને આટલો જવાબ પરફેક્ટલી આવી જ જાય છે હો, ડોન્ટ વરી. ત્યાર પછી સીધા જ પહોંચી ગયા 2.15 વચ્ચેના દાખલાઓ થઈ ચૂક્યા છે અને 2.14 એ મોટો દાખલો છે અને પછી રાખશું આપણે. અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુત ભાર કેપિટલ Q છે, ધ્યાનમાં લઈએ. ચાલો આ એક કવચ બનાવીએ. અહીંયા મિત્રો બે જુદી જુદી ત્રિજ્યા છે તો આપણે છે ને બે ત્રિજ્યાઓ ભાઈને આપી દઈએ પ્રોપરલી. વેરી ગુડ, સરસ ચકેડું દૂર થયું છે. ચાલો એક ત્રિજ્યાને R1 કહીએ, બીજી ત્રિજ્યાને શું કહીએ R2. તો જે આ કવચ આવ્યું આ કવચની વાત કરે છે એ લોકો. આ કવચ પર કેટલો વિદ્યુત ભાર છે તો કે વિદ્યુત ભાર મિત્રો અહીંયા આપેલો છે, હા વિદ્યુત ભાર છે કેપિટલ Q. હવે જો કોથળામાંથી બિલાડા કાઢે છે. કવચના કેન્દ્ર પર વિદ્યુત ભાર સ્મોલ q મૂકી દીધું. ચાલો આ કવચનું કેન્દ્ર વિદ્યુત ભાર q મૂક્યો તો કવચની અંદર અને બહારની સપાટી ઉપર પૃષ્ઠ ઘનતા મીન્સ સિગ્મા પૂછેલી છે, ઇનર એન્ડ આઉટર. ચાલો સિગ્માનું સૂત્ર છે q/a. q તો આપ્યા છે એ પણ મળી જશે, પણ એક નવી વસ્તુ શીખીએ અને એ નવી વસ્તુ એવી છે કે તમે અત્યારે એક કેવિટીની રચના કરી મિત્રો, બખોલની રચના કરી એમ ગણી શકાશે. કેવી રીતે? લેટ મી એક્સપ્લેન. કે કોઈ કવચની અંદર વિદ્યુત ભાર Q હોય ને તો કવચની અંદરની સપાટી ઉપર મિત્રો યાદ રાખજો વિરુદ્ધ વિદ્યુત ભાર ઉત્પન્ન થાય -Q. આ વિદ્યુત ભારને બેલેન્સ કરવા માટે કવચની જે બહારની સપાટી છે ત્યાં બીજો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય +Q. ઓકે, આ છે કેવિટીનો પ્રશ્ન. ચેપ્ટર 1 માં પણ આવી ગયો છે, ત્યારે પણ એવું હતું. ચેપ્ટર 2 માં ફરીથી આવશે, ફરીથી રિવિઝન. વચ્ચે જો એક હવાનું માધ્યમ છે, એક બખોલ જેવી રચના, ક્રિકેટનો બોલ, પોલો ગોળાની વાત છે ટૂંકમાં. કેન્દ્ર પર ધારો કે -Q હોત તો અહીંયા +Q આવત અને અહીંયા કેટલો આવત -Q. ઇન શોર્ટ ટૂંકમાં યાદ રાખો કેન્દ્ર પર જેટલો વિદ્યુત ભાર મૂકો છો ને એ બધું દોડીને ક્યાં આવે? સપાટી ઉપર. ધેટ્સ ઓલ. સાવ સિમ્પલ લોજિક. માનો કે 10 કુલમ કેન્દ્ર ઉપર મૂકું છું તો સપાટી ઉપર 10 કુલમ આવી જાય. કેવી રીતના? કેન્દ્ર પર Q મૂક્યું તો અંદરની કવચની સપાટી છે ત્યાં -Q આવે તો બહારની સપાટી ઉપર કેટલો આવે મિત્રો? +Q. તો ચાલો હવે તમે જોઈ શકો છો કેન્દ્ર પર વિદ્યુત ભાર Q મૂકવામાં આવે તો કવચની અંદર અને બહારની સપાટી પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો ચાલો લખીએ મિત્રો, પૃષ્ઠ ઘનતાને કહેવાય સિગ્મા બરાબર Q/a. Q તો અલગ અલગ આપેલા છે, મળી જશે. ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². આ સૂત્ર તમારે 2 વાર કિંમત ભરવાની છે. ચલો કેવી રીતના? એક અંદરની સપાટી માટે તો ચાલો લખ્યું છું સ્મોલ a. અંદરની સપાટીને સિગ્મા ઇન કહું છું. અંદરની સપાટી જુઓ મિત્રો, વિદ્યુત ભાર કેટલો છે કવચની અંદરની સપાટી ઉપર? વિદ્યુત ભાર છે મિત્રો -Q. અહીંયા જોતા જજો, વિદ્યુત ભાર અંશમાં છે -Q છેદમાં 4πr². ત્યાં સુધીની ત્રિજ્યાનું નામ શું છે? R1². આન્સર. એવું જ એવું બહારની ત્રિજ્યાની વાત કરો મિત્રો, સિગ્મા આઉટ કહેવાય અથવા નંબર 2 પણ આપી શકો તો બી ચાલશે. હવે બહાર કેટલો વિદ્યુત ભાર છે તમે જોઈ શકો છો તો કે 2 વિદ્યુત ભારનો સરવાળો થયો. કેપિટલ Q તો હતો જ, જો અહીંયા દેખાય છે. બીજો વિદ્યુત ભાર સ્મોલ q આવ્યો છે તો ટોટલ કેટલો થયો? Q+Q અંશમાં છેદમાં બહારની ત્રિજ્યા કેટલી છે? 4πr². આ જવાબ લ્યો. કોક જાણે કે નાનકા છોકરા રમડતા હોય એવા ક્વેશ્ચન અહીંયા પૂછેલા છે. ફરીથી રિવિઝન.
કેન્દ્ર ઉપર ક્યુ મૂકો તો અંદરની સપાટી ઉપર માઇનસ ક્યુ મળે. આ કેવિટીનો પ્રશ્ન છે, કેવિટીનું વિજ્ઞાન છે. એ માઇનસ ક્યુને બેલેન્સ કરવા માટે, સમતુલ કરવા માટે સપાટી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. તો સપાટીની બહાર કેટલો વિદ્યુતભાર છે? ક્યુ પ્લસ ક્યુ છેદમાં ત્રિજ્યા R2 4π R2 સ્ક્વેર. સપાટીની અંદર કેટલો વિદ્યુતભાર છે? માઇનસ ક્યુ છેદમાં 4π R1 સ્ક્વેર. તો આ તમારો જવાબ નંબર 1 થયો. બીજું, જો કવચ ગોળાકાર ન હોત અને ગમે તેવો અનિયમિત આકાર હોત તો પણ બખોલની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? સમજાવો. જવાબ આવે હા. કેવિટીનો કન્સેપ્ટ જ્યાં સુધી છે ત્યાં સુધી, અધરવાઇઝ કોઈ પણ પદાર્થ પણ આવી ગયું છે મિત્રો ચેપ્ટર 1માં. કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુત ભાર હંમેશા 0 હોય છે. જો એ તમને મારે સમજાવવું હોય ને તો આકૃતિ પરથી પણ હું સમજાવી શકું છું. પદાર્થની અંદર કેટલો વિદ્યુત ભાર છે? જો કેન્દ્ર ઉપર ક્યુ છે ને અહીંયા માઇનસ ક્યુ છે, ટોટલ કેટલું થયું? 0. તો જવાબ આપું છું પ્રશ્ન નંબર 2 નો. ગોસના નિયમ મુજબ કેવિટીની ફરતે અંદર ઘેરાતા પૃષ્ઠમાં પરિણામી વિદ્યુત ભાર હંમેશા શૂન્ય જ હોય છે. એટલે કે ટૂંકમાં જવાબ આપું કે વિદ્યુત ભાર હંમેશા શૂન્ય હોય તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સુવાહક પદાર્થની અંદર અનિયમિત આકાર માટે પણ હંમેશા અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે મિત્રો? શૂન્ય જ હોય છે. ઓકે, ચલો આ જવાબ અગાઉ પણ આપણે ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ દાખલો. ચલો હવે કંઈક દાખલો પ્રોપરલી આવ્યો કેટલા સમય પછી. પહેલું, સાબિત કરો, દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુ, સપાટી મીન્સ પૃષ્ઠ, પુઠ્ઠું, એક બાજુથી બીજી બાજુ જતું અસતતપણું આટલા વડે આપી શકાય છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર આટલું છે. ઓકે, ચલો ડન, કાંઈ વાંધો નહીં. પણ એના માટે હું એક સુવાહક સપાટી પહેલાં લેવા પસંદ કરું. 3D માં રાખેલી છે, મીન્સ આમ પ્લેટ એક ઊભી છે. મારો હાથ જેવું કેવી રીતના છે, એક સપાટી છે ને મારો હાથ. સપાટીની કેટલી બાજુઓ થશે? 2 બાજુઓ પર વિદ્યુત ક્ષેત્ર જતું હોય, બહાર નીકળતું હોય. આ ધારો કે સપાટી નંબર 2 કહું અને આ બાજુ સપાટી નંબર 1 કહું. હવે સરળતા ખાતર આ બાજુ સપાટીનો કેરેટ n કેરેટ ધન લઉં છું, આ માઇનસ n કેરેટ લઉં છું. શું કામ? આ ધન x દિશામાં જાય છે એવું કન્સિડર કરીએ, અને કઈ જાય છે? ઋણ x દિશામાં જાય છે એવું કન્સિડર કરીએ. તો હવે આપણે ગોસનો નિયમ ચેપ્ટર 1 માં યુઝ કર્યો છે. ઓકે, એને જ આગળ વધારીએ. ગોસના નિયમ પરથી અનંત લંબાઈના સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર આપી શકાય E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હવે આ કિંમત એકચ્યુઅલી 2 વાર લખીએ આપણે. એકવાર E1 લખીએ, ચાલો સદિશ સ્વરૂપે, પણ જોઈ લો જો n કેરેટ માઇનસ આવે છે, મૂલ્ય સરખું. n કેરેટ કેવો? માઇનસ n કેરેટ. તો માઇનસ આગળ લઉં છું, માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ. અને એવું ને એવું E2 લખીએ, સદિશ E2 સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એને ગુણ્યા n કેરેટ. n કેરેટ તો ધન છે, સો ડોન્ટ વરી. હવે તમને E1 મળી ગયા, E2 મળી ગયા. કોની મદદથી આ વસ્તુ કરી? ગોસનો નિયમ, ચેપ્ટર 1. ચેપ્ટર 1 ની છેલ્લી થિયરી જો ગોસના નિયમના ઉપયોગો, ત્યાં આ વસ્તુ તમને મળશે. ચલો આ 2 વસ્તુ મળી ગઈ, E1 અને E2. હવે લઈએ એની બાદબાકી, કારણ કે રકમમાં આપણને એવું કરવાનું કીધું છે. E2 માઇનસ E1. ઓકે, નિયમ મુજબ પેલા 2 માં સદિશ મૂકી દઈએ, તીર મૂકી દઈએ. ચલો બંનેમાં સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ, વચ્ચે બાદબાકીનું માઇનસ અને આખી કિંમત માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ. અહીંયા માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. કન્ફ્યુઝ ના થશો મિત્રો. E1 પહેલા બાદબાકીનું એક માઇનસ અહીંયા છે અને પોતે E1 ની કિંમત પણ કેવી છે? માઇનસ છે. તો આનો સરવાળો તમે જ્યારે કરશો ને, માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. સિગ્મા બાય 2 એપ્સિલોન 0, સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અડધું અડધું કેટલું થઈ જશે? આખું. સિગ્મા બાય એપ્સિલોન 0 એને ગુણ્યા n કેરેટ. હવે આવા સ્ટેપ્સ ના સમજાતા હોય તો કોઈ પણ સ્ટુડન્ટ્સ અથવા કોઈ પણ સરની હેલ્પ લો મિત્રો. હવે આવા સ્ટેપમાં થોડીક સ્પીડઅપ કરવી જ પડે. આપણને શું આવ્યું? E2 માઇનસ E1. ચલો E2 માઇનસ E1 મૂલ્ય સ્વરૂપે છે. ઉપરથી જો હું તીર લઈ લઉં, ઓકે, તો હવે n કેરેટ કઈ બાજુ લખી શકાય? n કેરેટ મૂકવું હોય તો
અહીંયા મૂકવું પડે, પણ આ n કેરેટ અહીંથી તો પાછો દૂર કરવો પડે. તો આપણે શું કરીએ ખબર છે, હાલ પૂરતું આને આમ ના રાખીએ. હવે જુઓ નીચલું સ્ટેપ, e2 માઇનસ e1 બેમાં n કેરેટ કોમન આવે છે તો ત્યાં લઈ લો, અને જે જમણી બાજુ n કેરેટ હતો એ કાઢી લીધો. આવું શું કામ કરવાની જરૂર પડી, રકમમાં આપેલું છે, દેટ્સ વાય. પછી આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર આટલું છે. ચલો, તરત બહાર વિદ્યુત ક્ષેત્રની વાત છે, જ્યાં e1 એ અંદરનું વિદ્યુત ક્ષેત્ર થાય, અને આપણે જાણીએ છીએ પદાર્થની અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હોય છે, 0. તો E2 બરાબર હું E લઉં, કોઈ પણ E2 બરાબર E લેતા તો આગલો દાખલો જુઓ, E2 બરાબર શું વધે, E2 n કેરેટ બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. બહુ નવું નથી કર્યું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 E2 બે છે. E1 જો અંદરનું વિદ્યુત ક્ષેત્ર લઉં, પદાર્થની સુવાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે આપણને એવું પૂછ્યું સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર, તો બહાર આવે એનો મતલબ અંદર તો આવશે જ ને. અંદરનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે 0 છે પદાર્થની અંદરનું, તો E2 બરાબર E લઉં તો E2 બરાબર શું થયું, સિગ્મા બાય એપ્સિલોન 0. દર્શાવો કે સ્થિત બીજો દાખલો, દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સતત હોય છે. ફરીથી દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સતત હોય છે. ચલો, આ સ્મોલ બી નો હું જવાબ ખાલી બોલી જાઉં છું. સ્મોલ બી, વિદ્યુત ક્ષેત્રમાં બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે, માટે ડેશ ડેશ ડેશ. ફરીથી, વિદ્યુત ક્ષેત્રમાં બંધ માર્ગ પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય છે, માટે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક એક વિદ્યુત ભારિત પૃષ્ઠથી બીજા વિદ્યુત ભારિત પૃષ્ઠ પર સતત હોય છે. ઓકે, શું યાદ રાખવાનું થાય તમારે અહીંયા, બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હોય છે, કારણ કે બંધ માર્ગ છે તો સ્થાનાંતર 0, કાર્ય 0. ઓકે, નેક્સ્ટ દાખલો. ચલો, આપણે પહોંચી ચૂક્યા છીએ દાખલા નંબર 2.17. રેખીય વિદ્યુતભાર લેમડા ધરાવતો એક લાંબો નળાકાર લો, એને પોલા સમકક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. મીન્સ એક નળાકારની અંદર બીજો નળાકાર છે. તો પહેલાં આપણે તો મુખ્ય નળાકાર ગોઠવી દઈએ, એને હું ઊભો રાખું છું લાઈક ધીસ. આ નળાકારની રેખીય ઘનતા લેમડા છે. ઘનતા લેમડાની ફોર્મ્યુલા તમને લખી કાઢું છું. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર Q બાય L. ઓકે, ઇન શોર્ટ તમને કહેવા એટલું માગું છું કે લેમડા તો જ પોસિબલ શક્ય બને એની ઉપર વિદ્યુતભાર હોય, પ્લસ વિદ્યુતભાર. ચલો, હું અને અંદરના સાઈડમાં એટલે દેખાડું છું કે એની ઉપર કયો વિદ્યુતભાર છે. ધારો કે ધન વિદ્યુતભાર છે. હવે આ નળાકારને કોઈ બીજા નળાકારની અંદર તમારે મૂકવાનો છે. જે નળાકાર કેવો હોવો જોઈએ, પોલો નળાકાર હોવો જોઈએ. તો આ આપણી બીજી શરતનું પાલન થઈ ગયું. ચલો, આ એક બીજો નળાકાર અહીંયા આકાર લઈ રહ્યો છે. ગ્રીન કલરનો નળાકાર છે એ પોલો નળાકાર છે, લખી દઉં છું. આ છે પોલો નળાકાર, અને વચ્ચે જે છે એ લખીએ અહીંયા લાંબો નળાકાર. ચલો, બે નળાકારની અહીંયા હાલમાં વાત કરેલી છે. હવે કામ આગળ વધારીએ તો તમને પૂછેલું છે બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ઓકે, ચલો ટૂંકામાં ટૂંકી રીતે દાખલો ગણીએ. ગોસનો નિયમ વાપરીએ. ગોસના નિયમ મુજબ આપણે મેળવી શકીએ ફ્લક્સ 5. ચલો, ફ્લક્સના બે સૂત્ર છે. ફ્લક્સ 5 બરાબર Q બાય એપ્સિલોન 0, અને હજી એક સૂત્ર છે આપણને ફ્લક્સ 5 બરાબર ઇન્ટિગ્રેશન, ક્લોઝ ઇન્ટિગ્રેશન એકચ્યુઅલી E.ds અથવા E.dl. તો ચલો, આ બે સૂત્રને મોડિફાઈ કરીએ. Q બાય એપ્સિલોન 0 એમને રાખીએ, આગળ વધારતા જઈએ તો આપણને મિત્રો કિંમત મળે, એ કિંમત મળશે લેમડાની. ઓકે, ચલો, વિદ્યુત ક્ષેત્ર E અને ds વચ્ચેનો એંગલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આ સપાટીએ હું વિદ્યુત ક્ષેત્ર વિચાર કરું તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ મળે, અને આ સપાટીનું ક્ષેત્રફળ પણ ક્યાં તરફ મળે, બહાર તરફ. ds મીન્સ E અને ds બે એક જ દિશામાં હોય તો આપણને થીટા મળે. E ds પહેલાં તો વિધેય આવશે cos 0 ડિગ્રી. શું કામ, ડોટ પ્રોડક્ટ છે માટે cos થીટા. તો અહીંયા લખ્યું E ds.
એમાંથી ઈ બહાર આવી ગયો, ઇન્ટિગ્રેશનની અંદર શું મળશે? ds. એકચ્યુઅલી ઇન્ટિગ્રેશન ds શું થાય? s અથવા તો ક્ષેત્રફળ એરિયા થાય. હવે અહીંયા તમે કોનો ક્ષેત્રફળ લખો એ તો જુઓ. તો ક્ષેત્રફળ આવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, મીન્સ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πrl. બીકોઝ l જેટલી લંબાઈ લીધી, આની લંબાઈ ધારો કે l જેટલી છે અને ત્રિજ્યા ધારો કે કેટલી છે? r જેટલી. તો જવાબ આવ્યો e ઇન્ટુ 2πrl. ચલો હવે શું વધે છે ચેક કરીએ. આપણે જે ડાબી બાજુ હતું એમને લખીએ q/ε0. આપણને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે તો એને કરતા બનાવીએ અને છેદમાં જવા દઈએ q ના છેદમાં 2πrl/ε0. વળી મિત્રો આપણે એક બીજું ટર્મ પણ જાણીએ છીએ, q/l. જો અહીંયા લખેલું છે એવું જ અહીંયા અંશમાં q છે અને છેદમાં l છે. q/l ને શું કહેવાય મિત્રો? લેમડા કહેવાય ને. તો આખું સ્ટેપ શું થયું? અંશમાં આવ્યું લેમડા, છેદમાં આવ્યું 2πε0r અને આ તમારો જવાબ છે. ચલો ફટાફટ હું રિવિઝન કરાવું છું દાખલાનું. ગોસનો નિયમ તમારે બે જે નિયમો હતા એને સંકળવાના હતા. ફ્લક્સ ફાઈ બરાબર q/ε0 અને હા ચોખવટ કરું છું ચેપ્ટર નંબર 1 ના છે. ફ્લક્સ ફાઈ બરાબર q/ε0 અને સૂત્ર છે E.ds. ઓકે, q/ε0 ઇટ ઇઝ E અને ds. મિત્રો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને સપાટીમાંથી બહાર આવતું હોય, જ્યારે ક્ષેત્રફળ પણ સપાટીને લંબ અને સપાટીમાંથી બહાર આવતું હોય, મીન્સ E અને ds બે એક જ દિશામાં હોય તો થીટા આવે 0 ડિગ્રી અને અદિશ ગુણાકાર છે માટે cos થીટા. cos 0 ની કિંમત કેટલી છે? 1. E અને ds માંથી E બહાર આવ્યું, ઇન્ટિગ્રેશન ds નિયમ મુજબ ઇન્ટિગ્રેશન ds s થાય, પણ s નામની કોઈ રાશિ નથી તો હવે રાશિ શું થઈ ગઈ? ક્ષેત્રફળ એ. ક્ષેત્રફળ કોનું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 2πrl. એ આવી રીતના મળે. 2πr અહીંયા જોઈ શકો તમે કદાચ. 2πr એક પરિઘની લંબાઈ એને ગુણ્યા આખા નળાકારની લંબાઈ l. તો કેટલું થાય? ક્લાસરૂમમાં 11 સાયન્સમાં બહુ સમજાવેલું છે આ વસ્તુ. 2πr એને ગુણ્યા લેન્થ l. એમાંથી q/l. ચલો અહીંયા છે ખરા પણ q/l, q સ્મોલ હોય કેપિટલ હોય કંઈ ફેર ન પડે. q/l ને શું કીધું? લેમડા. તો q/l કાઢી નાખ્યું, ફરીથી રાઉન્ડ કરું છું. q/l દૂર કર્યું, એને બદલે લખ્યું લેમડા, છેદમાં શું આવ્યું? 2πε0r. ત્યાર પછીનું આજનું છેલ્લું કામ સ્વાધ્યાય 2.18. મિત્રો રકમ હું બોલતો જાઉં છું. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમના અંતરે એકબીજાને બંધિત અવસ્થામાં છે તો એને કહેવાય ડિસ્ટન્સ r બરાબર 0.53 એંગસ્ટ્રોમ. ચાલશે નહીં તો કે 0.53 એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. પેલો પ્રશ્ન સ્મોલ એ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ તંત્રની સ્થિતિ ઉર્જાનો EVમાં અંદાજ ગણો. ફરીથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લ્યો તો આટલા અંતર માટે સ્થિતિ ઉર્જા ગોતવાની છે. ચાલો ઇલેક્ટ્રોન પ્રોટોન માટે વિદ્યુત ભારો લખીએ. ઇલેક્ટ્રોન માટે -1.6 × 10⁻19 કુલમ અહીંયા લખું છું. કોના માટે છે? ધીસ ઇઝ ફોર ઇલેક્ટ્રોન. અને Q2 તો કે +1.6 × 10⁻19 કુલમ. આ કોના માટે છે ભાઈ? પ્રોટોન. ચલો હવે આપણે ગોતીએ સ્થિતિ ઉર્જા U. ટોપિક છે સ્થિતિ ઉર્જા U. ચલો આપણને રકમ એમાં એવું કીધું મિત્રો, અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લ્યો તો આટલા ડિફાઇન અંતર માટે સ્થિતિ ઉર્જા ગોતવી હોય તો કે Q1 Q2 છેદમાં r. ચાલો કેની કિંમત છે 9 × 10⁹. આ જવાબ મિત્રો તમે કેલ્ક્યુલેટ કરશો એટલે પહેલાં તમારે જવાબ આટલો આવશે -43.47 એને ગુણ્યા 10⁻19 જૂલ. પણ તમને તો એવું કીધું છે EVમાં ગોતવાનું છે, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો -43.47 ગુણ્યા 10⁻19 એમના છેદમાં 1.6 × 10⁻19. તો હવે જવાબ મારો જતો રહેશે EV. મિત્રો જૂલમાંથી EVમાં જવું હોય, યાદ રાખો જૂલમાંથી EVમાં જવું હોય તો 1.6 × 10⁻19 વડે ભાગાકાર કરવો પડે. તો તમારો એપ્રોક્સિમેટલી જવાબ થઈ ગયો 27.2, પણ કેવા? -27.2 EV. આ તમારો આન્સર નંબર ફર્સ્ટ થશે. ચલો સ્મોલ બી શું કહેવા માગે છે? લેટ્સ ચેક આઉટ સ્મોલ બી. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે?
તેમની કક્ષામાંની ગતિ ઉર્જામાં મળતી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે તેમ આપેલ છે. વાવ, વેરી ગુડ. ચલો, તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળતી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે એવું કીધું. તો પેલું જ કામ ન્યા પતાવીએ આપણે. સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ પસંદ કરીએ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? તો કે સ્થિતિ ઉર્જાના મૂલ્ય કરતાં અડધું. આ રકમમાં આપેલું છે, તમારે યાદ રાખવાની જરૂર નથી. તો સ્થિતિ ઉર્જા કેટલી છે? 27.2 EV ના છેદમાં 2. ચલો, તો જવાબ આવ્યો 13.6 EV. ઓકે, આ પૂછેલો જવાબ નથી એટલે આન્સર નથી લખતો, પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, સ્થિતિ ઉર્જા માઇનસ હોય તો ગતિ ઉર્જા ધન જ હોય. બે ક્યારેય માઇનસ હોય નહીં. બે છે ને દિવસ રાત જેવું છે. અહીંયા દિવસ હોય તો અહીં રાત હોય. મીન્સ સ્થિતિ ઉર્જા જો ધન હોય તો ગતિ ઉર્જા ઋણ હોય. એક હાઈ હોય તો બીજું લો હોય. એટલે જો સ્થિતિ ઉર્જા 27.2 મેં માઇનસનો લીધું. માઇનસ લેત ને તો ગતિ ઉર્જા પણ કેવું મળત? માઇનસ, જે પોસિબલ નથી. ચલો, આટલું થયું. હવે શું પૂછ્યું છે તમને? ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? લ્યો, હવે લલ્લુ પપ્પુ પ્રશ્ન પૂછ્યો. કાર્ય બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો લખશું આપણે કુલ ઉર્જા બરાબર કે પ્લસ યુ. કુલ ઉર્જા કેવી રીતના ગોતશું? કે કેટલું છે? 13.6. સ્થિતિ ઉર્જા કેટલું છે? -27.2. તો જવાબ કેટલો આવ્યો? -13.6 EV. હવે આગળ શું થશે વિચારો જોઈ જરીક. આ આપણને મળી કુલ ઉર્જા. આપણને પૂછ્યું છે કાર્ય. કાર્ય એટલે કે W કેમ મેળવી શકાય? અનંત અંતરે કુલ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. અનંત અંતરે કુલ ઉર્જા કેટલી આપી છે? 0 માઇનસ પ્રારંભિક ઉર્જા. કેમ ગોતી શકાય? તો કે પ્રારંભિક આપેલું છે આપણને. હા, હમણાં જ ગોત્યું. -13.6 માઇનસ માઇનસ પ્લસ 13.6 EV. આ તમારા પહેલા દાખલાનો જવાબ થશે. ચલો, રિવિઝનની જરૂર નથી લાગતી. તમે એકવાર શાંતિથી દાખલો એટેન્ડ કરજો. ચલો, પછી સ્મોલ સી. ત્રીજો પ્રશ્નમાં આપણને શું પૂછેલું છે? લેટ્સ જસ્ટ ચેક આઉટ કે બંને વચ્ચેનો 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો એ અને બી માટેના જવાબો શું હોઈ શકે? ફરીથી, બંને વચ્ચેનું અંતર હવે 1.06 એંગસ્ટ્રોમ લેવાનું છે, માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો એ અને બી માટેના જવાબો શું હશે? ઇન ધ સેન્સ કે પેલો દાખલો તમે જ્યારે ગણ્યો ત્યારે અંતર 0.53 એંગસ્ટ્રોમ લીધું. હવે કેટલું લેવાનું છે? 1.06 એંગસ્ટ્રોમ. ઇન ધેટ કેસ કે આ જ દાખલો ફરીથી ગણવાનો છે જે અહીંયા આપેલો છે. યુ બરાબર કે Q1 Q2 છેદમાં R. તો તમે કેની કિંમત ખબર છે? Q1 Q2. અને હવે R 0.53 એંગસ્ટ્રોમ નહીં, જે અહીંયા લીધું હતું એ. બરાબર, 0.53 ને બદલે શું લેવાનું છે? 1.06 એંગસ્ટ્રોમ. તો હવે કિંમત મૂકશો એટલે તમારી પાસે જવાબ હાથમાં આવશે -13.6 સીધો જ EVમાં. ઓકે, EV મળી ગયું. પછી શું કરશો તમે લોકો? કુલ ઉર્જા મેળવવા માંગશો અથવા સીધું જ એક કાર્ય કરતા શીખો. કેવી રીતના? કે તંત્રની સ્થિતિ ઉર્જા હવે કેવી રીતના મેળવવી. ઓકે, આપણી પાસે તંત્રની સ્થિતિ ઉર્જા હાલમાં કેટલી છે? મળી છે -13.6 EV. અથવા હું તમને એક બીજી રીતથી પણ દાખલો ગણાવી શકું છું. કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી. કાર્ય ઉર્જા પ્રમેય પરથી W બરાબર ડેલ્ટા U એટલે કે U2 માઇનસ U1. U2 એટલે કે અંતિમ, અને 2 કહું અને 1 કહું તો U2 કેટલું મળ્યું? -13.6. વચ્ચે બાદબાકીનું માઇનસ. U1 કેટલું મળ્યું? -27.2 માઇનસ માઇનસ પ્લસ. જવાબ આવ્યો 13.6 EV. ઓકે, ચાલો, હવે એવું લાગે છે આખા દાખલાનું એકવાર રિવિઝન આપી દઈએ ફટાફટ. દાખલો એકચ્યુઅલી 2 વાર ગણવાનો છે, બીજું નવું કંઈ નથી. તમને અંતર આપ્યું 0.53 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10⁻10. Q1 છે, Q2 ઇલેક્ટ્રોન માટે માઇનસ, પ્રોટોન માટે પ્લસ. સ્થિતિ ઉર્જા ગોઈતી કે Q1 Q2 R1. પહેલા જવાબ આવ્યો જૂલમાં. જૂલમાંથી ક્યાં જવું? EVમાં. કેટલું શું કર્યું? 1.6 × 10⁻19 વડે ચલો ભાગાકાર કરી નાખો તો જવાબ આવ્યો -27.2 EV. હવે તમને એવું કીધું છે ગતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જા ભાગ્યા 2. દરેક વખતે શક્ય નથી. આ રકમમાં આપ્યું તો લઈ લીધું. તો સ્થિતિ ઉર્જા ઋણ છે તો ગતિ ઉર્જા ધન હોય એટલે 27.2 માઇનસ નહીં લેવાનું. કેવું લેવાનું?
ધન લેવાનું તો આપણને મળશે કુલ ઉર્જા ગતિ પ્લસ સ્થિતિ કુલ ઉર્જા કેટલી મળી -13.6 eV તો કાર્ય એટલે શું અનંત અંતરે કુલ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા અનંત અંતરે કુલ ઉર્જા નથી એપી તો 0 પસંદ કરી શકાય -13.6 eV ધન મળ્યું હવે જે અંતર લીધું હતું બરોબર 0.53 એંગસ્ટ્રોમ એને બદલે હવે કેટલું અંતર લેવાનું કીધું 1.06 એંગસ્ટ્રોમ તો દાખલો ગણો એટલે આટલું આવ્યું 13.6 eV માઇનસ હવે કાર્ય ઉર્જા પ્રમેય મૂક્યું U2 U1 U2 એટલે -13.6 માઇનસ પ્લસ થશે તો જવાબ આવ્યો 13.6 eV ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં